વાપી, વલસાડ, બારડોલી, નવસારી ડૂબેલા છે ને તમે ક્યાંય જોયું કે કોઈ એવું કહેતું હોય કે વાપીમાં વિકાસ ડૂબી ગયો કે નવસારીમાં થયું કે વલસાડમાં થયું કે બારડોલીમાં થયું? એનું કારણ ત્યાં અતિવૃષ્ટિ છે. એટલી હદ સુધીનો વરસાદ છે કે જે ઐતિહાસિક છે. જેમ સૌથી વધારે વરસાદનો રેકોર્ડ ચેરાપુંજી, પછી સાઉથનું એક છે, એવો 3જા નંબરનો રેકોર્ડ વલસાડના કપરાડા પાસે ગયો છે. એટલો બધો વરસાદ છે અને એટલે આટલો પ્રકોપ જ્યારે કુદરતનો ઉપરથી વરસાદ બનીને વરસે ત્યારે દરેક વ્યવસ્થાઓ છે એની સામે લાચાર થઈ જાય ને એટલા જ માટે ફોકસ એ છે કે બચાવવા કેવી રીતે, લોકોને રેસ્ક્યુ કેવી રીતે કરવા. પણ અમદાવાદ વરસાદ થયો ને વ્યવસ્થા ખોરવાય. સિસ્ટમ હોય તો એ થોડા સમય માટે બધું અસ્તવ્યસ્ત થાય સમજાય. સિસ્ટમ જ ન હોય એનું શું કરવાનું? કોઈ જ વિકાસ વગર કરોડોના ટેક્સ ઉઘરાવતી સરકારને આજે કરીશું પ્રશ્ન. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. અમદાવાદની સ્થિતિ તમે જોઈ છે. બોપલ, ઘુમાશીલા વિસ્તારમાં ગયા છો, સામાન્ય દિવસોમાં ગયા છો, કોઈ દિવસ ઘર લેવા માટે ગયા છો, અર્બન પ્લાનિંગ નામનો શબ્દ તમે સાંભળ્યો છે? તમે ભૂલથી પણ ક્યારે જીવનમાં સિંધુ ખીણની સભ્યતા વિશે સાંભળ્યું છે? તો તમને ખબર હશે કે ગટરને પાણીની વ્યવસ્થા કેટલી મહત્વની છે. વરસાદી પાણી આવે ને એનો નિકાલ થવો જોઈએ. પાણી શું કામ ભરાય? ડ્રેનેજની એક લાઇન હોય, ત્યાંથી પાણી પસાર થતું હોય. જેટલી સ્પીડથી વરસાદ આવી રહ્યો છે, જો આપણી ડ્રેનેજ સિસ્ટમ એટલી સ્પીડ માટે તૈયાર ન હોય તો સ્વાભાવિક છે કે પાણી બહાર ન જાય. અને એટલે જ એ જે ગેપ આવે કે અહીંયા બહુ જ ફાસ્ટ પાણી આવી રહ્યું છે ને ત્યાંથી એટલી ઝડપથી નીકળી નથી રહ્યું, ત્યારે થોડા સમય માટે જળભરાવ થાય. સ્વાભાવિક પ્રક્રિયા છે કે સમજાય કે વરસાદ એટલો બધો પડી રહ્યો છે કે તાત્કાલિક એ પાણી ક્યાંથી નીકળશે. પણ નીકળે જ નહીં તો ભરાઈ જ જાય પાણી, તો ખાલી તો થવું જોઈએ ને. એ ખાલી ક્યારે ન થાય? તો કે નીચે ડ્રેનેજની કાં તો સિસ્ટમ નથી ને કાં તો ચોકઅપ થઈ ગઈ છે અને સાફ નથી કરવામાં આવી. કરોડો રૂપિયાનું બજેટ ખર્ચ્યા પછી ને કરોડો રૂપિયાનો ટેક્સ લીધા પછી અમદાવાદના નવા એકદમ હાઇપવાળા વિસ્તારો જેને એટલા બધા પ્રમોટ કર્યા છે દરેક બિલ્ડરોએ, અમદાવાદ આ અને અમદાવાદ તેને સરસ જ છે. અમદાવાદ હજારો લાખો કરોડો માણસને રોજગાર આપે છે અને હજી લોકો આવવાના છે, આવતા જ જવાના છે. નવું નવું કેટલું બની રહ્યું છે, સતત બનશે. શહેર બની નથી જવાનું, એ તો સતત વિકસતું રહેવાનું છે. એની સરહદો હજી આગળ વધશે, હજી નવા ગામડા જોડાશે, હજુ બહુ જ બધી જગ્યાએ એએમસીનો નવો પ્લાન પહોંચશે. ટીપી પડે જેવી કાગળ પર, એટલે જે લાખોમાં હોય ભાવ કરોડોમાં જાય, કેમ કે તમે એએમસીમાં આવી ગયા છો. પણ એ કાગળ પર ટીપી પડતાની સાથે જ બિલ્ડરોના લાભ માટે કાગળ પર અચાનક જ કરોડોની થયેલી જમીન અને કરોડોના વેચાયેલા ફ્લેટ અને ઘર, એમાં પાણી ભરાઈ જાય કેમ કે નળ ગટરને રસ્તાનું આયોજન ન હોય તો કોને સવાલ કરીશું? અને એટલા જ માટે શહેરના આયોજન માટે પ્રશ્ન. જે લોકો સપના સાથે શહેરમાં આવ્યા હતા અને બહારના વિસ્તારમાં વસ્યા, એમને સંતોષ નથી મળ્યો એની વાત છે. અમદાવાદમાં રોજગારીની તકો સાથે લાખો માણસો આવ્યા, પણ શહેરની સુવિધા અને સંતોષ ક્યાં છે? ગામડે જાય ત્યારે આ લોકો જ કહેતા હશે ને કે અમે સ્માર્ટ સિટી અને મેટ્રો સિટી અમદાવાદમાં રહીએ છીએ. ગામડાના લોકો પછી એમને પૂછશે કે ક્યાં? પેલા બોપલ, ઘુમાને શેલામાં જ્યાં પાણી ભરાઈ જાય છે. કરોડો ખર્ચીને બંગલો લેનારા સામાન્ય સુવિધાઓ માટે આજે વલખા મારતા જોયા. અમદાવાદે હવે નક્કી કર્યું છે કે 8 કરોડના ખર્ચે આઈઆઈટી ગાંધીનગરને કામ આપશે અને નવી વ્યવસ્થા તૈયાર કરશે. એએમસી આ વખતે જુલાઈમાં કહ્યું હતું કે આવનારા 30 વર્ષ માટે સ્ટોર્મ વોટર મેનેજમેન્ટનો પ્લાન તૈયાર કરાશે, એ પણ આવનારા 30 વર્ષ માટે. આપણે જ્યારે 2047ના વિકસિત ભારતના સપના જોતા હોઈએ ને, ત્યારે શું એમાં પાણી નિકાલની વ્યવસ્થાનો સમાવેશ હશે એ વિકસિત અને મહાન ભારતમાં? આશરે 4500 વર્ષ પહેલાં આપણો પૂર્વજ એના નગર આયોજન માટે આખી દુનિયામાં પંકાયો. આખી દુનિયા કહેતી હતી, એ વખતે જેટલી સભ્યતાઓ હતી એમાંથી પુરાતત્વવિદો માને છે કે સિંધુ ખીણની સભ્યતાએ વિશ્વની સૌથી ઉત્તમ નગર આયોજન, અર્બન પ્લાનિંગ માટેની અને ગટર ડ્રેનેજની વ્યવસ્થા માટેની જાણીતી એ સભ્યતા હતી. અમદાવાદે એના વરસાદી પાણીના સંગ્રહની જૂની વ્યવસ્થાઓ પણ ક્યાં ખોઈ દીધી છે. બોપલ, ઘુમા વગેરે પહેલાં ગામ હતા. શહેરનો વિકાસ ગામની ભાગળ ખાઈ ગયો, પણ વ્યવસ્થા ન પહોંચી. શહેરો હજુ આગળ વધશે, અનેક ગામો ખવાશે, પણ કાગળ પર મહાનગરપાલિકા લખી દેવાથી વિકાસ ત્યાં નથી પહોંચી જતો. વરસાદ વધારે થયો, સિસ્ટમ પર દબાણ આવે, એ બધું જ સમજાય, પણ સિસ્ટમ જ ન હોય એને શું કહેવું? આજે હું ગ્રાઉન્ડ ઝીરો પર એવા અનેક દ્રશ્યો જોઈને આવી છું જેણે મને આ પ્રશ્નો કરતા કરી છે. બોપલ, ઘુમા કે શેલા વિસ્તારમાં તમે જ્યારે આજના દિવસે જો ગયા હોત તો તમને સમજાતું કે સ્થિતિ બહુ જ દયનીય છે. મુખ્યમંત્રી જાતે ગ્રાઉન્ડ ઝીરો પર ઉતર્યા. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર ગ્રાઉન્ડ ઝીરો પર હતા, અમદાવાદના મેયર ગ્રાઉન્ડ પર હતા. દરેક લોકો એક પછી એક જગ્યાએ જઈને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે આ શું થઈ રહ્યું છે. એમણે આ સમજવું જોઈએ, એમણે આ સમજવું પડશે. સીએમ ખૂબ ગુસ્સામાં દેખાય અને એમણે અધિકારીઓને તરત એક્શન લેવા માટે કહ્યું કે આટલી હદ સુધીની લાપરવાહી તો તમે કેવી રીતે ચલાવી શકો? પાણી ભરાય થોડા કલાકો માટે તો સમજ્યા,
મારું ઘર અહીંયાથી મારે જ્યારે પહોંચવું એ 4 કિલોમીટરનો રસ્તો છે ઓફિસથી ઘર સુધીનો. હું ટ્રાફિક અવર્સ પછી રાત્રિના સમયે પણ જ્યારે હું નીકળી 8 વાગ્યાની આસપાસ ઘરે પહોંચતા પોણા 2 કલાક, એક્ઝેક્ટ 1 કલાક ને 45 મિનિટ થઈ હતી મને. અને છતાંય બહુ વિશેષ ફરિયાદો નહોતી, કેમ કે ખૂબ વધારે વરસાદ આવ્યો છે, ટ્રાફિક બહુ છે, પાણી ભરાયેલા છે, ધીરે ધીરે જશે, બધું જ સમજાય. પણ એ પાણી બીજા દિવસે બપોરે પણ ન ઉતરે તો કે પાણી નિકાલની વ્યવસ્થા જ નથી. એટલે અનેક વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાયા અને પાણી ઓસરી ગયા. બહુ જ વધારે વરસાદ આકાશમાંથી વરસી રહ્યો છે તો તરત બહાર નહીં નીકળે એટલી સામાન્ય સમજણ મોટા ભાગના લોકોને હોય છે. અને એટલે જે ટ્રાફિકમાં ફસાયા અને 2 કલાક લાગ્યા અને 3 કલાક લાગ્યા એવું મોટે ભાગે ફરિયાદો નથી કરતા. અમદાવાદમાં વરસાદ આવે એટલે ભજીયા, દાળવડા ને બધી તો ખાલી વાતો જ હોય છે, બાકી ટ્રાફિક જ એમના ભાગ્યમાં હોય છે. દરેક શહેરોની આ સ્થિતિ છે. તમે મુંબઈ, બેંગ્લોરમાં જાઓ તો એનાથી વધારે છે. જેટલો વધારે વિકાસ ને જેટલો વધારે વિકાસનો ચળકાટ, એ દેખાતા પ્રકાશની નીચેનું અંધારું છે એ તમને ચોમાસું બતાવે છે. અને આ તો હું અમદાવાદના માત્ર પોશ વિસ્તારની વાત કરી રહી છું. ગ્રાઉન્ડ ઝીરો પર સામાન્ય વિસ્તારોમાં તો હજી આવતીકાલે જઈશ. સ્લમમાં જઈને જોવું છે ને મારે કે માણસો કઈ રીતે રહે છે. એ સ્થિતિ હું તમને બતાવીશ ને એના વિડીયોઝ મેં જોયા છે, એના પરથી તમે અંદાજ લગાવી શકો છો. ઘરમાં પાણી ભરાયું, માળિયા પર લોકો ગયા હતા. અને ત્યાં તો મોટા ભાગે કોઈ ગ્રાઉન્ડ ઝીરો પર નથી જતું. એ લોકો વોટ તો આપી જ દે છે ને ટેક્સમાં એટલું ટેક્સમાં, ઇનડાયરેક્ટ ટેક્સમાં બહુ જ મોટું યોગદાન હોય ને તોય સીધી રીતે એમના કરોડો રૂપિયા એમની પાસે હોતા જ નથી. અને એટલે જ ઇન્ફ્લુઅન્સ નથી કરતા નિર્ણયોને. પણ છતાંય બધા જ લોકો એક્ટિવ મોડ પર દેખાયા. અમદાવાદ સિવાય જ્યાં જ્યાં વરસાદ પડ્યો, ડેપ્યુટી સીએમ નવસારી હતા, એના થોડા જ કલાકોમાં મોડી રાત્રે એ વલસાડ પહોંચ્યા. ત્યાં જઈને પણ એમણે સ્થિતિનું નિરીક્ષણ ને પરીક્ષણ કર્યું. ત્યાં પણ એમણે પત્રકારો સાથે વાત કરી. એ બધું સમજતા પહેલાં ફરી એકવાર અમદાવાદનું બજેટ સમજવાનો પ્રયત્ન કરીએ. અમદાવાદની પાસે વરસાદી પાણીના સંગ્રહની વ્યવસ્થા મર્યાદિત છે. આ સૌથી મોટો પ્રશ્ન છે. એએમસીનું 2026-27 માટેનું મંજૂર વાર્ષિક બજેટ 18,518 કરોડ રૂપિયા છે. હવે વિચાર્યું કે 18,518 કરોડ રૂપિયાને આપણે 365માં ભાગીએ તો 50 કરોડ ને 73 લાખ રૂપિયા એક દિવસના થાય. એક દિવસની આટલી ક્ષમતાવાળું શહેર છે. સ્ટોર્મ વોટર ડ્રેનેજ નેટવર્કના સુધારા માટે 115 કરોડ, વૈજ્ઞાનિક ફ્લડ ફોરકાસ્ટિંગ સિસ્ટમ માટે આશરે 5.7 કરોડ રૂપિયા એમાંથી ફળવાયેલા છે. વરસાદી પાણીના ફ્લડ મેનેજમેન્ટ માટેની જ આ વાત છે. છેલ્લા 2 વર્ષમાં જ 48 સ્ટોર્મ વોટર પ્રોજેક્ટ થયા. 1,080 કરોડથી વધારેના કામ ચાલી રહ્યા છે. 30થી વધુ ડ્રેનેજ પ્રોજેક્ટ માટે 1,500 કરોડથી વધુની યોજનાઓ અમલમાં છે. આટલા રૂપિયા લોકોએ આપ્યા ત્યારે એએમસી સક્ષમ છે આટલા રૂપિયા ખર્ચવા માટે. જે લોકો સુધી તમે નીચે ડ્રેનેજની લાઈનો નથી પહોંચાડીને એ લોકોએ ટેક્સ આપી રહ્યા છે. તમે મોટા ભાગના અમદાવાદના એ સમૃદ્ધ વિસ્તારોને કે જે અમદાવાદની સીમાની બહાર વિકસ્યા, એ તમે એસજી હાઈવેને ક્રોસ કરીને આવેલા ગામડાઓ હોય, તમે ગોતા, છારોડી, એની બાજુનો અદાણીની આસપાસનો વિકસેલો વિસ્તાર, એની પાછળનો વિસ્તાર, મોટા ભાગના વિસ્તારોમાં નર્મદાનું પાણી નથી આવતું. પાણી નથી પહોંચાડી શક્યા તમે. અને છતાંય તમે ટેક્સ તો પૂરો લઈ જ રહ્યા છો. લોકો કશો જ પ્રતિકાર નથી કરતા. આ સ્થિતિમાં એ લોકોને તેવું લાગે હા ભગવાન કરે, એમાં સરકાર શું કરે. એટલે સરકાર પાસે તો ભગવાન નામે બહુ મોટું કુદરત કરે એટલે બહુ મોટા હથિયાર છે જ. સરકારને આનાથી ચૂંટણીમાં કોઈ અસર થશે એવી સંભાવના મને આજે નથી લાગી રહી. આજે એ લોકો એવો પ્રશ્ન કરે છે કે વરસાદ આવે તો પાણી ન ભરાય તો શું ભરાય. કાકા, પાણી ઘરમાં ન ભરાય વરસાદ આવે તો. આટલી સાદી સમજણ પણ લોકો સુધી પહોંચે નહીં એ પ્રકારનું સુવ્યવસ્થિત તંત્ર તમારી પાસે છે જ. અને એટલે જ આ ઇલેક્શનનો મુદ્દો જ નથી. આ સામાન્ય નાગરિકોને સ્પર્શતા એમના અધિકારનો ને જીવનનો મુદ્દો છે. અને જો સરકાર આને ગંભીરતાથી ન લે તો કોણ લે. અને એક સૌથી મોટી વાત, જેટલા નેતાઓ કે અધિકારીઓ કે બાકીના બધા જ લોકો ગ્રાઉન્ડ ઝીરો પર દેખાયા અને એમણે ગ્રાઉન્ડ ઝીરો પર અમે ઉતર્યા છીએ એ પ્રકારના લોકોને સાંભળ્યા, એ બહુ જ મહત્વનું છે આજના સમયમાં. પણ તમારું કામ ખાલી આટલે પૂરું નથી થઈ જતું. આ ગ્રાઉન્ડ પર ઉતર્યા લોકો આ બોલી રહ્યા છે ને લોકો આ કહી રહ્યા છે, એટલું પહોંચાડવાનું કામ તો અમારું છે, મીડિયાનું છે. મીડિયા એ સંભળાવી રહ્યું છે તમને. તમારું કામ એને સુધારવાનું છે. પાણી ઓસરે એ વ્યવસ્થા સુનિશ્ચિત કરવાનું છે. ડ્રેનેજ માટે ખર્ચેલા પૈસા ગ્રાઉન્ડ પર ક્યાં ગયા એ પ્રશ્ન પૂછવાનું છે ને એનું નિરાકરણ લાવવાનું છે. અને એટલા જ માટે એ થાય એની અપેક્ષા છે. અમદાવાદનું હાલનું ડ્રેનેજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હવે સમજીએ. સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઇન અંદાજે 2500થી 3,000 કિલોમીટરનું એનું નેટવર્ક છે. જૂનો નવો બધો વિસ્તાર એમાં આવરી લઈએ તો મુખ્ય સ્ટોર્મ વોટર પમ્પિંગ સ્ટેશનો લગભગ 40થી 50 છે. આઉટફોલ ક્યાં થાય છે? આ બધું પાણી આવે છે તો ક્યાં?
આખરે સાબરમતી નદી અથવા કુદરતી ડ્રેનેજ ચેનલમાં છોડવામાં આવે છે, જે કુદરતી ડ્રેનેજ ચેનલો બરબાદ થઈ એટલે બોપલ ગુમાની આ સ્થિતિ છે. અનેક વિસ્તારમાં હજી પણ 30 થી 40 વર્ષ જૂની લાઈનો કાર્યરત છે, જ્યારે શહેરનું કોન્ક્રીટીકરણ અને વસ્તી બંને ઘણા વધી ગયા છે. આ બધા જ તથ્યોની વચ્ચે સૌથી મહત્વનો મુદ્દો જેને અવગણી શકાય એમ નથી એ છે કે એની જે કુદરતી ચેનલો હતી અવરોધાઈ ગઈ. હું જે સોસાયટીમાં ગઈ હતી ગુમા વિસ્તારમાં, હરિઓમ પાર્ક વિલા નામ હતું એ બંગલોઝનું, અને એ 2-2.5 કરોડના બંગલોમાં રહેતા માણસો એવું કહી રહ્યા હતા કે કુદરતી રસ્તાઓ અવરોધાયા. એક તળાવ હતું જે ભરાઈ ગયું ને એના પછી એના પર કન્સ્ટ્રક્શન સાઇટ બની ગઈ, અને એટલે જ એક તળાવ હતું, એક વાવ હતી, એક નાળું હતું કે જે જતું હતું, એ બધું જ્યારથી થતું ગયું ત્યારથી પાણી ઘરમાં ઘૂસતું ગયું. આટલી સરળ સમજ પહોંચે બધા સુધી એ અપેક્ષિત છે. અમદાવાદ ફ્યુચર માટે બહુ સરસ તૈયારી કરી રહ્યું છે. તમે ગિફ્ટ સિટીમાં જાઓ, તમે માત્ર ગિફ્ટ સિટી નહીં, બનતા તળાવોને જુઓ, થતું વૃક્ષારોપણ જુઓ, તળાવોને ઇન્ટરલિંક કરવાનો પ્લાન જુઓ અને એમનું વિઝન જુઓ, ત્યારે તમને અમદાવાદ માટે એટલી બધી આશાઓ જાગે કે આ કદાચ દેશનું ઉત્તમ શહેર બની શકે છે. દેશનું નંબર 1 શહેર આજે નથી અમદાવાદ, પણ એની અંદર એ પોટેન્શિયલ તો છે જ કે આજે નહીં તો કાલે જેટલું દેખાઈ રહ્યું છે એટલું જો કાગળ પર ન રહે અને ખરેખર ઉતરી જાય તો ખરેખર આ શહેર આ દેશનું ઉત્તમ શહેર બનશે, આખી દુનિયા જોવા આવે એવું શહેર બની શકે એમ છે. એટલા બધા તળાવો આપણે નવા બનાવ્યા છે, એનું માત્ર બ્યુટિફિકેશન નહીં, એનું ઇન્ટરલિંકિંગ થાય, પાણી ત્યાં પહોંચે, વ્યવસ્થાઓ સુનિશ્ચિત થાય. આજે આપણે રાજાઓને શું કામ યાદ કરીએ છીએ? તમે રસ્તા પર વાવ જતી જો, આપણે એવું કહીએ કે આ મહારાજાના શાસનકાળમાં આ વાવ બનીને એમણે આ કર્યું. એ કોઈએ તકતીઓ નહોતી લગાવી. તકતીઓ તો પછી આપણે લગાવી શોધીને, એ તો કામ કર્યું ને ગયા. એટલે કામ કરવાવાળા માણસો, એમણે કોઈ જગ્યાએ નેમ પ્લેટ ન લગાવી, તકતીઓ ન લગાવીને તોય ઇતિહાસે એમને યાદ રાખ્યા. હવે દરેક નાની વાતમાં લોકાર્પણ, ઉદ્ઘાટન ને મારું નામ કરવા ટેવાયેલા નેતાઓ જો નામના મોહમાંથી બહાર નીકળીને કામ કરતા થશે તો કદાચ પરિસ્થિતિ બદલાશે. આ સ્થિતિ દરેક સરકારોને લાગુ પડે છે. ખૂબ બધા લોકો એવું કહે પહેલાં પાણી નહોતું ભરાતું કોંગ્રેસના ટાઈમમાં, તો ભરાતું જ હતું ને. કોંગ્રેસ બહુ જ બેટર હતી ને ભાજપ બહુ જ ખરાબ છે. આ રાજનૈતિક પ્રશ્ન જ નથી, આ વહીવટનો પ્રશ્ન છે. એટલે ભાજપ કોંગ્રેસની રાજનીતિ અલગ છે, ધર્મની રાજનીતિ અલગ છે, જાતિના વિષયો અલગ છે. આ બધા જ વિષયોને વહીવટના પ્રશ્નમાં લાવીને તમે પોતાના પગ પર કુહાડો મારી રહ્યા છો. અને એટલે જ હે સુજ્ઞ નાગરિકો, આંધળા સમર્થન અને આંધળા વિરોધ એ બંનેમાંથી બહાર આવીને મુદ્દાસર વાત જ્યાં સુધી તમે નહીં કરતા થાવ ત્યાં સુધી સરકારો તો બહુ જ વર્ષોથી, એટલે આપણો ઇતિહાસ કહે છે કે સરકારોનું કામ જ છે કે આજે નહીં તો કાલે બદલાય છે. સ્થિતિ બદલાવી જોઈએ, આપણી જવાબદારી છે. ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યા ત્યારે લોકોએ શું કહ્યું, ડેપ્યુટી સીએમ શું બોલ્યા હતા વલસાડમાં, સાંભળીએ એમને. કે અમારા ધારાસભ્ય માનનીય મુખ્યમંત્રી છે, અમારા સંસદ સભ્ય માનનીય ગૃહમંત્રી છે, પણ તમે આ પરિસ્થિતિ જોઈ શકો છો અત્યારે અમે કઈ પરિસ્થિતિમાં. બેઝિકલી અહીંયા જે ગટર લાઈન હોવી જોઈએ ને એ ગટર લાઈન પણ નથી, અને સ્ટ્રોમ વોટરની લાઈન જે હોવી જોઈએ એ પણ નથી. બેમાંથી એકે વસ્તુ કામ નથી કરી રહી. મને આ સોસાયટીમાં 10 વર્ષ થયા. વી વર ટુ હેપી કે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવી રહી છે સરકાર, કોમનવેલ્થની તૈયારી કરી રહી છે, પણ આવી રીતે આપણે કોમનવેલ્થની તૈયારી કરીશું? કે મેં એવું જાણ્યું કે હમણાં કમિશનર બંછાનિધિ પાની આવ્યા હતા, મંત્રી પણ આવ્યા હતા, સાથે મેયર પણ હતા, તો એ લોકો આવીને જવાબ શું આપે છે? કંઈ જ નહીં, જવાબ શું આપે છે? એ લોકો આવીને બધું પરિસ્થિતિ જોવે છે અને સવાલ કરે છે, બરાબર, અને થઈ જશે કરે છે. એમનો કોઈ આનો કોઈ સચોટ રસ્તો જ નથી. अगर देखा जाए तो डेवलपमेंट में हर चीज़ सोचनी चाहिए. केवल कंक्रीट के बिल्डर से मिल करके कंक्रीट तैयार करने से कुछ अच्छा नहीं है. પ્રોપર્ટી ટેક્સ તો એકદમ ખૂબ ટેક્સ ભરીએ છીએ. બધા 2-2.5 કરોડના બંગલા છે, તમે પરિસ્થિતિ જોઈ શકો છો. પ્રોપર્ટી ટેક્સ ભરીએ છીએ, રેગ્યુલર વોટ બી કરીએ છીએ. भगवान से याद करें, भगवान ऐसा क्यों मुसीबत में डाल दिया? दुख काटो भगवान, ऐसा मत कष्ट दो, सबका सुरक्षा करो. सोसाइटी के अंदर जाना है तभी ऐसे ही हेल के जाएंगे. 405 फीट पानी होगा, 3-4 फीट उधर ही ऐसे ही जाना पड़ेगा.
तो अभी यहाँ पे डूब गया है ना, पानी से डूब गया है, तो अभी बाहर जा रहे हैं इनको, फैमिली को ले जाके रेस्क्यू के लिए। तो ये बच्चे सब ले जाके, कपड़े वपड़े हो गए हैं, राशन वासन हो गया है, सब जो बचा हुआ है वो लेके जा रहे हैं। जो डूब गया है। बारिश तो दूसरे जगह होता होगा, यहाँ पे उतना बारिश नहीं हो रहा है जितना पानी है। कल से थोड़ा भी पानी नहीं, पावर कल दिन में ही कटा है 3-4 बजे, पावर भी नहीं है रूम पे। बच्चे लोग सब परेशान हो रहे हैं, इधर कोई देखने वाले नहीं है। हम लोग खाना पीना नहीं खाए, हम लोग से भीगे पड़े थे, छत पे से भी भीगे पड़े थे, न कोई खाना पानी कोई नहीं देने आया था। एक हमारी व्यवहारी थी, वो पंडिताई ने खिचड़ी दिया तो हम लोग खाया खाना, हमारे कमर तक पानी आ गया घर में। पानी के वजह से मैं 1 घंटे से रुका हूँ। म्यूनसिपालिटी वाले आते हैं तो खाली फ़ोटो खींचते हैं। दक्षिण गुजरात में भारी बारिश के कारण नवसारी एवं वलसाड़ के बहुत बड़ी संख्या में गांवों में पानी भर चुके हैं। मैं वलसाड़ डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन का खास तौर पे आभार मानता हूं, अभिनंदन देता हूं, जिन्होंने पिछले 2 दिनों से दिन रात एक करके 12,000 से ज़्यादा लोगों को इवैक्यूएट किया, स्थलांतरित किया। और आपने देखा होगा कि किस प्रकार से बस में फंसे हुए यात्रियों को बाहर निकालने के लिए खुद प्रशासन ने रिस्क लेके, ये तेज समंदर की लहरें कैसे होती है वैसा तेज पानी जब बह रहा था, उसके सामने जाके 150 मीटर से ज़्यादा अंदर डीप में जाके एक एक करके यात्रियों को बचाया गया। वैसे ही कई सारे इवेक्યુએશન અલગ અલગ ગામો से किए गए हैं। અને હવે છેલ્લી વાત દેશના સૌથી મોટા આંદોલનની સોનમ વાંગચુકે પારણા કરી લીધા છે। મધ્યરાત્રિએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇન્સ્ટા મોડ પર આવીને જેનઝી સાથે વાત કરી લીધી છે અને આવતીકાલ સુધીનો સમય માંગ્યો છે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાને લઈને વિચાર કરવા માટે। આજ તક સહિતની જેટલી ચેનલ મેં જોઈ એમાં એમના સૂત્રો એવું કહી રહ્યા છે કે ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું નહીં આપે કેમ કે સરકાર એવું માને છે કે રાજીનામું એ સોલ્યુશન નથી। જો કે આંદોલન કરી રહેલા માણસો એવું માની રહ્યા છે કે રાજીનામું એ અમારી મિનિમમ રિક્વાયરમેન્ટ છે આંદોલન ખતમ કરવા માટે। અને એટલે જો અને તોનો પ્રશ્ન છે। આવતીકાલે નહીં તો એના પછી એ સમય સુધીમાં ખબર પડી જવાની છે। આંદોલન કેટલું આગળ ચાલે છે કે કેમ એ પણ ખબર નથી। પહેલી સફળતા જેન્ઝીસને મળી ગઈ છે અને એ છે પ્રધાનમંત્રીનું એમની સામે આવીને આમ કેમેરામાં સેલ્ફી કેમેરામાં જોઈને વિડીયો બનાવવું। એમના નરેન્દ્ર મોદીના શાસનકાળમાં તો પ્રધાનમંત્રી તરીકેના એમના કાર્યકાળમાં આ પહેલી ઘટના છે। હવે વાત મૂળ મુદ્દો અને મૂળ પ્રશ્ન એની આજુબાજુ અટવાઈ છે અને એટલે જેન્ઝીસને અભિનંદન પણ એમણે યાદ રાખવું પડશે કે તમે પ્રધાનમંત્રી પાસે બોલાવ્યું, આ તમારી પહેલી જીત થઈ ગઈ, પણ હવે કદાચ થોડા દિવસમાં ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું પણ આપી દેશે, પણ એના પછી વિપક્ષ એવું કહેશે કે સરકાર ઝૂકી ગઈ ને એટલે અમે જીતી ગયા। પણ દેશના નાગરિકો એ શું માત્ર સરકારને ઝુકાવવા નીકળ્યા છે કે પછી એમનો ઉદ્દેશ્ય સિસ્ટમને, આખી વ્યવસ્થાને બદલવાનો છે? જેન્ઝીસે દુષ્યંત કુમારને યાદ કરવા પડશે, જેમણે કહ્યું હતું કે સિર્ફ હંગાमा ખડા करना मेरा मकसद नहीं, मेरी कोशिश है ये सूरत बदलनी चाहिए, मेरे सीने में नहीं तो तेरे सीने में सही, हो कहीं भी आग लेकिन आग जलनी चाहिए। रस्ता पर આગજનીની વાત નહોતી કરી, હૃદયમાં આગ લગાવવાની વાત કરી હતી। સોનમ વાંગચુકને ચીની એજન્ટ કહેવાવાળા લોકો પ્રધાનમંત્રી જ્યારે એમને સોનમજી કહી રહ્યા હતા ત્યારે તમને શું થઈ રહ્યું હતું? તમને એક પણ ક્ષણ માટે ગ્લાનિ કે દુઃખનો ભાવ થયો કે જે વ્યક્તિ સામાન્ય માણસો માટે ઉપવાસ પર બેઠો હતો એને આપણે ચીનનો એજન્ટ કે પાકિસ્તાનનો એજન્ટ કહી રહ્યા હતા અને બહુ ખરાબ છે એવું કહી રહ્યા હતા અને આ બધું કહી દીધું એ ઠીક છે કે ચલો તમે ભાવાવેશમાં આવીને બધું કહી દીધું, પણ હવે જ્યારે જગત પ્રકાશ નડ્ડાએ જઈને પારણા કરાવ્યા અને પ્રધાનમંત્રીએ જેને સોનમજી કહ્યું એ કયા એજન્ટ છે? એકવાર સોરી કહ્યું તમે કે ના બરાબર છે? આંધળા સમર્થન કે વિરોધને પાર દેશની શિક્ષણ વ્યવસ્થા પર બહુ જ ગંભીરતાથી વિચાર કરવાની હવે જરૂર છે।
નીટનું પેપર જે લીક થયું એમાં પેપર ફોડનાર પણ એક શિક્ષક હતો અને આ પેપર ફૂટ્યું છે એનો એક્સપોઝ કરનાર પણ એક શિક્ષક હતો. ગુજરાતના પેપર લીકનો ઇતિહાસ પણ કહે છે કે જ્યારે જેની પાસે જેટલી સત્તા રહી એણે હંમેશા એનો દુરુપયોગ કરવાનો પ્રયત્ન કર્યો. દેશના આંદોલનનો ઇતિહાસ પણ કહે છે કે દરેક આંદોલન શરૂ થાય ત્યારે બધા જેવું કહે કે આ ફંડથી ચાલે છે. અરુંધતી રોયનો જૂનો ઇન્ટરવ્યૂ છે ને જેમાં એ અન્ના આંદોલન ચાલુ થયું ત્યારે એવું કહેતા હતા કે જોર્જ સોરોસને બાકી બધા ફંડ NGOsને જે મળે છે, મેક્સેસ એવોર્ડવાળા છે આ બધાને, એટલે ચાલી રહ્યા છે. દરેક નવી પેઢીને દરેક આંદોલન પછી એવું લાગ્યું કે દેશ બદલાઈ જશે. સત્તાનું એક્સચેન્જ થયું પણ ચેન્જ દેશમાં કશો ન આવ્યો. આ પેઢી જે અત્યારે તમને બોલી રહી છે એને એવું જ લાગતું હતું કે અન્ના આંદોલન પછી દેશ બદલાઈ જવાનો છે. અત્યારે જે લોકો કહે છે કે વિદેશી તાકાત છે એ લોકો અન્ના આંદોલન વખતે રસ્તા પર ઉતરી રહ્યા હતા, એ લોકો પણ આટલી જ આક્રમકતાથી વિરોધ કરી રહ્યા હતા. આજની સત્તા ગઈકાલે વિપક્ષમાં હતી અને એ રસ્તા પર આ જ રીતે આનાથી પણ વધારે આક્રમકતાથી આંદોલન કરતી હતી. સત્તા પર બેસનારા અને વિપક્ષમાં લડનારા બધા જ બદલાયા, મુદ્દાઓ ત્યાંના ત્યાં છે, એમાં પરિવર્તન નથી આવ્યું. વર્તમાન સરકારે અનેક રિફોર્મ આપ્યા પણ જે આ બધાનું મૂળ છે શિક્ષણ વ્યવસ્થા, એમાં બદલાવ લાવવામાં આ સરકાર પણ અત્યાર સુધી નિષ્ફળ છે. રાજનીતિની મજબૂરીઓ કદાચ સત્તામાં આવ્યા પછી સમજાતી હશે, કેમ કે જો ખબર હોત તો જેટલા મોટા દાવા સત્તામાં આવતા પહેલાં કરતા હતા એ ન કર્યા હોત. જવાબદારી હવે અત્યારની પેઢીની છે. તમે રાજીનામું દમથી માંગી રહ્યા છો, તમે માંગો, એમાં સફળ પણ થાવ એવી શુભકામના. પણ નવા આવશે એ વ્યવસ્થા બદલશે કે કેમ, એ વ્યવસ્થા બદલે એ પણ સુનિશ્ચિત કરજો. શિક્ષણ સચિવ બદલી નાખ્યા પણ તમે એ જાણ્યું છે કે નવા આવ્યા એ શિક્ષણ સચિવ કોણ છે? નરેશપાલ ગંગવાર છે. બાગાયત વિભાગમાં હતા. ખીરા કૌભાંડનો એમના પર ઓલરેડી કરોડો રૂપિયાનું ત્યાં કરીને આવી રહ્યા છે એવો આરોપ છે. સિસ્ટમ રિફોર્મની શરૂઆત જવાબદેહી અને એક રાજીનામું હોઈ જ શકે પણ સ્વયંમાં બદલાવ એ પહેલી શરૂઆત હશે. પેપર ખરીદનારનો આત્મા અને દેશ પ્રત્યેનો ભાવ જાગે એ પણ તમારા આંદોલનનો મુખ્ય મુદ્દો કે મુખ્ય બિંદુ હોવું જોઈએ. જેન્ઝીઝ, તમારા પર આશા છે. તમે સત્તાના એક્સચેન્જ માટે નહીં પણ વ્યવસ્થાના બદલાવ માટે લડજો. આ દેશમાં એક્સચેન્જ પોલિટિક્સ વર્ષોથી ચાલી રહ્યું છે, ચેન્જ નથી આવતો. કોઈને રિફોર્મ જોઈતા જ નથી જે રાજનીતિ સાથે સંકળાયેલા છે, કેમ કે ખરેખર દેશ બદલાઈ જશે તો રાજનીતિ આખી બદલાઈ જશે. રાજનીતિના માપદંડો બદલાઈ જશે. જે પણ બેઠા છે એ સત્તાના એટલા ઊંચા સ્થાનો પર બેસી ગયા છે, એ પક્ષના નેતા હોય કે વિપક્ષના નેતાઓ. આખી યાદી હું તમને ગણાવી શકું છું પણ એમાં સમય વેડફાટ કરવાનો એટલે મતલબ નથી, કેમ કે પક્ષના નેતા હોય કે વિપક્ષના નેતા, મોટા ભાગના 90% નેતાઓના છોકરાઓ વિદેશમાં જઈને ભણે છે. એમને ભણવાનું જ નથી આવતું એક સામાન્ય ગામડાની સરકારી શાળામાં જઈને. અમદાવાદની સોસાયટીમાં ઘરમાં ભરાયેલા પાણી પર હું જેટલા સવાલ કરી રહી છું ને ગળા ફાડીને, ગુજરાતના અનેક ગામડા એવા છે કે જે સંપર્ક વિહોણા થઈ જાય છે. ના નેટવર્ક હોય, ના લાઇટ હોય, ના જવાનો રસ્તો બચે. મહિનાઓ સુધી લાઇટ ન પહોંચે, સંપર્ક ન થઈ શકે. તમે ત્યાં જાઓ તો અલગ દુનિયામાં આવી ગયા છો એવું લાગે. એને ખબર જ નથી કે અમદાવાદમાં શું થઈ રહ્યું છે. અમદાવાદ નામે કશું છે એવી પણ ન ખબર હોય ને મોબાઈલ પણ આજે કે નેટવર્ક પણ ન પહોંચ્યું હોય એ પ્રકારની સ્થિતિમાં રહેતા માણસો છે. આ વ્યવસ્થા જડમૂળમાંથી પરિવર્તન માંગે છે અને એ પરિવર્તન ચહેરાઓ બદલવાથી તો ક્યારેય નથી આવ્યું. દેશનો ભૂતકાળ તો આજ કે છે. હવે કોઈ એવો અચાનક એક ચહેરો આવીને ક્રાંતિ કરી નાખશે એવી આશા દરેક આંદોલનમાં બધાને લાગે છે. એક સમયે અરવિંદ કેજરીવાલમાં પણ દેખાઈ હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું પણ જ્યારે પ્રચાર થઈ રહ્યો હતો ત્યારે બધાને એવું જ હતું કે એક માણસ બધું જ બદલી નાખશે. અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં કે નરેન્દ્ર મોદીએ દેશમાં ખૂબ પ્રયત્નો કર્યા. દિલ્હીમાં કેજરીવાલ હોય કે પછી દેશમાં નરેન્દ્ર મોદી 2012થી 14ની વચ્ચે થયેલા આંદોલન પછી જે લોકો સરકારમાં આવ્યા, એવું નથી કે એમણે કશું જ નવું નથી કર્યું કે બધું જ ખરાબ કર્યું કે હતું એનું એ જ ચલાવ્યું, પણ 15 વર્ષ પછી જ્યારે તમે એમને જુઓ છો ત્યારે તમને એવું લાગે છે કે એ તો એ જ સિસ્ટમમાં તો છેલ્લે એનો ભાગ કે ભોગ બને છે. તમે જ્યારે સિસ્ટમનો ભાગ બનો છો ત્યારે ભોગ બની જાઓ છો અને સિસ્ટમ એટલે કોણે સમજાતું જ નથી. અને એટલે જ એ સમજવાનો પ્રયત્ન દેશની આ નવી પેઢી કરે બહુ જ મહત્વનું છે. ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું તમને મળે એના માટે તમને શુભેચ્છાઓ, પણ વ્યવસ્થામાં પરિવર્તન માટે પણ ગંભીરતાથી વિચાર કરો એવી તમારી પાસે અપેક્ષા. કેમ કે તમારામાં એ તાકાત છે કે દેશના એ વ્યક્તિની પાસે તમે સેલ્ફી કેમેરા કરાવીને બોલાવી શક્યા જેની અપેક્ષા કોઈને નહોતી કે પ્રાઇમ મિનિસ્ટર બોલશે, અને એ બોલ્યા. આ બંને જે થયું એના પછી તમારે ફરી એકવાર એક સરસ મજાનું આંદોલન થયું ને મજા આવી. બસ એટલું જ જોઈએ છે. અહંકારને પોષવાની વાત છે. સરકારનો અહંકાર તૂટે ત્યારે કોઈકનો અહંકાર તો પોષાય છે ને કે અમે અહંકાર તોડી નાખ્યો, પણ વાત તો છેલ્લે તો અહંકારની જ રહે છે ને. એ વ્યવસ્થા પરિવર્તન માટે પ્રયત્ન થશે એવી અપેક્ષા. ग्राउंड जीरो पर જે લોકો છે, લોકો શું કહી રહ્યા છે સાંભળીએ એમને. जंतर मंतर पर जो हमारा धरना चल रहा है वो जारी रहेगा जब तक धर्मेंद्र प्रधान इस्तीफा नहीं देते. हम बहुत खुश है, वी आर वेरी रिलीव्ड
सोनम सर ने अपनी हंगर स्ट्राइक तोड़ दी है, क्योंकि 26 से ज़्यादा दिन हो चुके थे। उनकी जान जो इस देश के लिए बहुत ज़्यादा कीमती है, और हमारा जो प्रदर्शन है वो चलता रहेगा जब तक धर्मेंद्र प्रधान इस्तीफा नहीं। मीटिंग जो होगी वो एक न्यूट्रल प्लेस पर होगी, न्यूट्रल वेन्यू पर होगी, और धर्मेंद्र प्रधान के इस्तीफे के नीचे कुछ भी मंजूर नहीं है। सरकार ने कॉम्पनसेशन पे और लीगल केसेस पे इन प्रिंसिपल एग्रीमेंट जताया है, पॉजिटिव है। धर्मेंद्र प्रधान की रेजिग्नेशन को लेकर कल सरकार ने फिर से समय मांगा है। कल दिन में सरकार से फिर मुलाकात होगी और हमें उम्मीद है कि कल धर्मेंद्र प्रधान जी का इस्तीफा लिया जाएगा। हमने सरकार को बता दिया है कि ये आंदोलन बहुत बड़ा हो रहा है, नेशनली स्प्रेड हो रहा है, और जल्द ही अगर समाधान नहीं निकाला गया तो सीजेपी को सीजेपी को फिर से एक और नेशनल कॉल देना होगा। अभी रात के लगभग 12:30 बज रहे हैं। अभी थोड़ी देर पहले केंद्रीय मंत्री जेपी नड्डा साहब और जितेंद्र सिंह साहब यहाँ आए थे, और लद्दाख के एपेक्स बॉडी के शीर्ष नेतागण भी यहाँ आए थे। और उससे पहले आप लोगों को मालूम है विभिन्न राजनीतिक दलों के लगभग 65 सांसदों ने आकर और हस्ताक्षर देकर हमसे अनशन तोड़ने के लिए कहा, और वो संसद में इस मुद्दे पर नीट पेपर्स और परीक्षाओं की प्रणाली पर चर्चा करेंगे, ये आश्वासन दिया। और जो सरकार से इस तरफ से मंत्रीगण आए थे उन्होंने भी ये आश्वासन दिया, जिसका कि 2 दिन से हम बहुत ही कड़ा क्या कहेंगे, एक तरह का बार्गेन चल रहा था कि मुझे आश्वासन चाहिए और लिखित में चाहिए, और इसमें 2 दिन लगे, और मुझे इसलिए अनशन पर 2 दिन और बैठना पड़ा, और ज़्यादा भी बैठ जाता तो आखिर में आज उन्होंने लिखकर आश्वासन दिया है। मैंने आज फास्ट ट्रैक कोर्ट के लिए विभागों को निर्देश दिए थे। आज विभागों ने लगातार मेहनत करके देर रात मुझे मुसद्दा भी दे दिया। फास्ट ट्रैक कोर्ट और कठोर सजा के प्रावधान के साथ का ये मुसद्दा कल कैबिनेट में चर्चा होगी। कैबिनेट के साथियों के सुझाव के बाद उसका अंतिम रूप दिया जाएगा, और सोमवार से संसद का दूसरा सप्ताह शुरू हो रहा है। तब जल्द से जल्द उस बिल को सदन में पारित कराने का प्रयास किया जाएगा। એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો. નમસ્કાર.